ચાલો આજે એક બહુ જ મહત્વના સવાલ પર વાત કરીએ. આટલી બધી મહેનત કર્યા પછી પણ ઘણા બિઝનેસ ઓનલાઈન કેમ દેખાતા નથી? જાણે અદૃશ્ય જ થઈ ગયા હોય? તો આજે ધ ડિજિટલ ભીમાના આ સોર્સ મટીરિયલથી આપણે સમજીશું કે મેટા એડ્સની મદદથી આ અદૃશ્યતાને કેવી રીતે દૂર કરી શકાય અને સાચા ગ્રાહકો સુધી પહોંચી શકાય. તો શું કોઈનો બિઝનેસ ઓનલાઈન અદૃશ્ય છે? આ એક એવો સવાલ છે જે ખરેખર ઘણા બિઝનેસ માલિકોને રાત્રે ઊંઘવા નથી દેતો. તમે બધું જ બરાબર કરી રહ્યા છો, પણ એવું લાગે કે માર્કેટિંગ ક્યાંક તો ખોવાઈ ગયું છે. અને એનું કારણ જાણીને તો કદાચ નવાઈ લાગશે. ખબર છે, ફેસબુક જેવા પ્લેટફોર્મ પર તમારી પોસ્ટ તમારા કુલ ફોલોવર્સમાંથી ફક્ત 5% લોકો સુધી જ પહોંચે છે. આનો સીધો મતલબ એ થયો કે 95% લોકો તો તમારી મહેનતને જોઈ જ નથી રહ્યા. આ જ છે ઓર્ગેનિક પહોંચની કડવી વાસ્તવિકતા. તો પછી આ ઓનલાઈન ન દેખાવાની સમસ્યાનો ઉપાય શું? જવાબ છે મેટા એડ્સ. ચાલો હવે ઊંડાણમાં જઈએ અને સમજીએ કે આ શક્તિશાળી ટૂલ કોઈ પણ બિઝનેસની કિસ્મત કેવી રીતે બદલી શકે છે. એકદમ સાદા શબ્દોમાં કહીએ તો મેટા એડ્સ એટલે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ચાલતી પેઇડ જાહેરાતો. આ એવી જાહેરાતો છે જે તમારા પ્રોડક્ટ કે સર્વિસને સીધા એ લોકોના ફોનમાં એમની ન્યૂઝ ફીડ, સ્ટોરીઝ અને રીલ્સમાં પહોંચાડે છે, જેમને ખરેખર એની જરૂર છે. અને આ જ સૌથી મોટો ફેરફાર છે. જો જૂની પદ્ધતિમાં આપણે દુકાન ખોલીને ગ્રાહકની રાહ જોતા, પણ મેટા એડ્સમાં આપણે રાહ નથી જોતા. આપણે સીધા જ સાચા ગ્રાહક પાસે પહોંચી જઈએ છીએ. આ એકદમ પ્રોએક્ટિવ અને પાવરફુલ રીત છે. અને આની પહોંચ કેટલી છે? કલ્પના કરો, મેટા પ્લેટફોર્મ પર 3 અબજ કરતાં પણ વધારે એક્ટિવ યુઝર્સ છે. હા, તમે સાચું સાંભળ્યું. આટલા બધા લોકો સુધી પહોંચવાની તક પહેલાં ક્યારે નહોતી. ઓકે, આ બધું સાંભળવામાં તો બહુ સારું લાગે છે, પણ સવાલ એ છે કે આ સિસ્ટમ ખરેખર કામ કેવી રીતે કરે છે? લોકો જે ખાલી ટાઈમપાસ માટે સ્ક્રોલિંગ કરે છે, એને આપણે બિઝનેસ માટેની આવકમાં કેવી રીતે ફેરવી શકીએ? ચલો સમજીએ. ધ ડિજિટલ ભીમાની આ 5 પગલાંની પ્રક્રિયા ખરેખર જાદુઈ છે. પહેલું સ્ટેપ છે લેઝર ટાર્ગેટિંગ, એટલે કે આપણે એ જ લોકોને જાહેરાત બતાવીશું જેમને રસ હોય. બીજું વિઝ્યુઅલ સ્ટોરી ટેલિંગ, જોરદાર ફોટા અને રીલ્સથી તરત જ ધ્યાન ખેંચાય છે. ત્રીજું પિક્સેલ પાવર, આનાથી ખબર પડે છે કે કોણ વેબસાઇટ પર આવ્યું, એટલે આપણે ચોથા સ્ટેપમાં રીટાર્ગેટિંગ કરીને એમને ફરીથી આપણી પ્રોડક્ટ યાદ અપાવી શકીએ. અને છેલ્લે 5મું સ્ટેપ એઆઈ ઓપ્ટિમાઇઝેશન. આમાં તો સિસ્ટમ જાતે જ શ્રેષ્ઠ ગ્રાહકો શોધી લે છે, એટલે સમય અને પૈસા બંને બચે. તો હવે મુદ્દાની વાત પર આવીએ. કોઈ પણ બિઝનેસને આની જરૂર કેમ છે? ચાલો ગ્રોથ માટેના 4 સૌથી મોટા અને મુખ્ય કારણો જોઈએ. જુઓ, જો ઝડપી પરિણામો જોઈતા હોય તો એડ્સ કલાકોમાં ટ્રાફિક લાવી શકે છે, જ્યારે એસઈઓમાં મહિનાઓ નીકળી જાય. જો ઓર્ગેનિક પહોંચ ઓછી હોય તો એડ્સ પેલા 5%ની મર્યાદા તોડીને હજારો લોકો સુધી તરત જ પહોંચાડી શકે છે. ફેશન, ફૂડ કે ડેકોર જેવી વસ્તુઓ વેચતા હો તો એના માટે તો આ બેસ્ટ પ્લેટફોર્મ છે. અને માની લો કે તમારો કોઈ સ્થાનિક બિઝનેસ છે, તો તમે તમારી દુકાનની આસપાસના 5 કિલોમીટરના વિસ્તારમાં રહેતા ગ્રાહકોને ટાર્ગેટ કરી શકો છો. પણ વાત માત્ર જાહેરાતો ચલાવવા પર જ અટકતી નથી. ધ ડિજિટલ ભીમા બિઝનેસની રોજબરોજની સમસ્યાઓને ઉકેલવા માટે ઓટોમેશનનો પણ જબરદસ્ત ઉપયોગ કરે છે. ચાલો જોઈએ કે કેવી રીતે. પહેલી અને સૌથી સામાન્ય સમસ્યા, ગૂગલ પર ન મળવું. ગ્રાહકો તમને શોધે, પણ એમને તમારા હરીફો મળે. એનો ઉકેલ ગૂગલ મેપ્સ અને એસઈઓ ઓપ્ટિમાઇઝેશન. એનાથી તમારો બિઝનેસ સર્ચ રિઝલ્ટમાં સૌથી ઉપર દેખાય. બીજી સમસ્યા, સોશિયલ મીડિયા પરની લાઇક્સથી ઘર નથી ચાલતું, ખરું ને? ફક્ત લાઇક્સ આવે પણ કોઈ પૂછપરછ ન કરે તો શું કામનું? આનો ઉકેલ છે એવા લીડ્સ જે ખરીદવા માટે તૈયાર હોય. ટાર્ગેટેડ મેટા અને ગૂગલ એડ્સ માત્ર ટ્રાફિક નહીં, પણ સાચી પૂછપરછ લાવે છે, જે વેચાણમાં ફેરવાય છે. અને ત્રીજી સમસ્યા, જે લગભગ દરેકને નડે છે, દરેક મેસેજનો તરત જવાબ આપવાનો સમય જ નથી, અને એના કારણે વેચાણ ગુમાવવું પડે છે. આનો ઉપાય છે વોટ્સએપ ઓટોમેશન. જરા કલ્પના કરો, તમારો બિઝનેસ 24 કલાક 7 દિવસ ગ્રાહકોને જવાબ આપતો રહે, ભલે તમે સૂતા કેમ ન હો. આ તો જબરદસ્ત કહેવાય. તો હવે શું તમે ઓનલાઈન દુનિયામાં છવાઈ જવા માટે તૈયાર છો? તમારું પહેલું પગલું અહીં છે. આજે જ તમારા બિઝનેસ માટે એકદમ મફત ઓડિટ મેળવો. અને હા,
આ ફ્રી ઓડિટમાં અમે તમારું ગૂગલ મેપ્સ રેન્કિંગ, સોશિયલ મીડિયાનું પરફોર્મન્સ અને વેબસાઇટની સ્પીડ અને ટેકનિકલ ભૂલો જેવી બધી જ મહત્વની બાબતો તપાસીશું. આનાથી તમને તમારી ઓનલાઈન સ્થિતિનું એકદમ સ્પષ્ટ ચિત્ર મળી જશે. તો હવે રાહ જોવાનો સમય પૂરો થયો. તમારા બિઝનેસને ઓનલાઈન સફળતા અપાવવાનો આનાથી સારો સમય બીજો કોઈ નથી. વધુ વિગતો માટે સ્ક્રીન પર આપેલી માહિતી પર તરત જ સંપર્ક કરો અને તમારા બિઝનેસને એક નવી ઊંચાઈ પર લઈ જાઓ.